માર્ગમાં આવીએ એટલે બે વિષય ઉભા થાય. તમે રોડ ઉપર વાહન ચલાવે એટલે તમને સામે બે પ્રકારની લાઈટો આવે, એક લાલ ને લીલી. પીળી તો છે કે વચ્ચેનું મીડિયમ છે, બાકી મેઇન તો લાલ ને લીલી. અને બેને ફોલો કરવું પડે. સલામત ગાડી ચલાવવી હોય તો બંને લાઈટો ફોલો કરવી પડે. જો લાલ છે તો ઊભું રહેવું પડે, અને જો લીલી છે તો ચાલવું પડે. ને તો પાછળ વાળો હોર્ન મારે તો ચાલુ થોડી વાર ફરી લાલ થશે. એ લીલી લાઈટ એટલે ભક્તિ, અને લાલ લાઈટ એટલે ત્યાગ. આ નહીં કરવાનું, નહીં કરવાનું, અને કરવાનું તે કરવાનું છે. અને આ બધી સમજ પડે જ્ઞાનથી. તો ઉપાસનામાં આ બધી વસ્તુ પ્રાપ્ત થાય છે. ઉપાસનામાં એટલે ઘણા બધા કે કેટલા લોકો ઉપાસના બહુ ના કરે, માને ખરા, પણ આમાં અગરબત્તી કરી કામ પતાવી દીધા. ના, પાઠ નિશ્ચિત છે. પાઠ નિયમિત પાઠ કરવો. નાનદાજી બાપજી આપણે મેં કઈ મોદીજીની વાત કરી છે. પ્રાત સમય પાઠ કો. આ પાઠને સાંભળવો કે સંભળાવવો. મનન સમયનું મનન, મધ્યાહન સમયનું મનન કરવું. એ પાઠ એ ઉપાસના છે. એમાં જ્ઞાન પ્રાપ્ત થાય, ભક્તિ પ્રાપ્ત થાય, અને ત્યાગ કરવાની શક્તિ આવે, સમજ આવે. કોઈ પણ વસ્તુ છોડવી હોય તો સમજ જરૂરી. સમજ વગર ના છોડાય. નાના બાળકના હાથમાં છરી આવી ગઈ અને એથી રમતું હોય, આપણે ડર લાગે કે આ છરી એના માટે ઘાતક છે, એને સમજપૂર્વક છોડાવવી પડે. ખેંચાય નહીં હો, એને કંઈક બીજી વસ્તુ આપી પછી છોડાવવી પડે. એમ મનુષ્ય જીવનમાં કેટલીક વસ્તુ છોડવી પડે. દુર્વ્યસનો છોડવા પડે. કુટેવો છોડવી પડે. કુવિચાર છોડવા પડે. એ ત્યાગ. કુટેવો છોડવા માટે મહેનત કરવી પડે. સવારે વહેલા ઉઠવાની ટેવ કેટલા નથી હોતી. મોડા સુધી ઊંઘવાની ટેવ ને જાગવાની ટેવ, અને મોડા સુધી ઊંઘવાની ટેવ તો ત્યાં ખોટી છે, પણ કેટલાને પડી ગઈ છે. તેને છોડાવવી પડે સમજપૂર્વક. એક ભાઈ મને વાત કરતા, મેં કોઈ વહેલા સુઈ જવા કે ઊંઘ જ નથી આવતી. મેં કોઈ ઉપાય બતાવું. દવા મેં તમને દવા ને કથાની કેસેટ ચાલુ કરી દેવાની. તો કે આવી વાત સાચી કે હું રોતક બોલો કેવી સરસ જાદુ જડીબુટ્ટી છે. કેટલો તો ચાલુ કેસેટ ને સામે આવી જાય એવું કશું નહીં. તો ખરાબ ટેવો છોડવી, સારી ટેવો પાડવી. ધર્મનું આ જ આચરણ છે. અને બધી બાબતો ઉપાસના દ્વારા આપણામાં પ્રવર્તે છે. એટલે પારાયણમાં તમને લાભ સાંજની ઉપાસનાનો મળ્યો, અત્યારે સવારની ઉપાસનાનો લાભ મળ્યો. સત્સંગ તો મહત્વનું છે જ, કારણ કે આપણને બળ આપે. કોઈ ઝાડ તમે વાવો, ઈચ્છા થઈ કે લાવો આપણે શેડે સરસ કલમ લગાવી છે આંબાની, પણ એ અમુક મોટો ના થાય ત્યાં સુધી એને પાણી વગેરે તો સાચવવું પડે.
પછી મોટામાં થઈ કોઈ પાણી પાવા નથી જતું તો એ ચાલે છે, પણ પ્રથમ તો સાચવવા પડે. એમાં ધર્મનું આપણા હૃદયમાં રોપાણ થયું છે, એને પોષણ આપવા માટે સત્સંગ સંરક્ષણ કરે છે, સંવર્ધન કરે છે આપણા સંસ્કારોનું. એટલે આવા બધા કાર્યક્રમો દ્વારા સામાજિક રીતે આપણે તો સ્વાભાવિક છે કે ભાઈ શુભાશુભ પ્રસંગે કંઈક કાર્યક્રમ આપણે રાખતા હોઈએ છીએ, પણ બીજો કોઈ કર્મકાંડનો કાર્યક્રમ રાખવાની જગ્યાએ સત્સંગનો કાર્યક્રમ રાખીએ તો આપણને એનો લાભ દેખાય છે, બધાને એનો લાભ મળે છે. સદગત આત્માની જે ગતિ થઈ હોય તો થઈ ગઈ, એમના નિમિત્તે આપણે આ પ્રકારનો આધ્યાત્મિક લાભ લઈએ છીએ. અને આપણા પારાયણની આ એક પદ્ધતિ છે. તો આજે દયાબેના કૈવલધામ વાસ્તુ નિત્યમાં પરિવારજનોએ જે આયોજન કર્યું, આપણે સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને આ પારાયણ દ્વારા આપણા જીવનને સુસંસ્કારિત કરવાનો સંકલ્પ લઈએ છીએ. અને સંકલ્પ લઈએ તો સાર્થક બને. સાર્થકતાનું મહત્વ છે. આટલી વાત કહી મારી વાણીને વિરામ આપું છું. સત્યવત સાહેબ आदि सकल स्वराज गौणेश्वर दत्ता की जय। कृष्ण स्वामी महाराज की परम गुरु श्रीमद करुणा सागर महाराज की द्वितीय कुबेराचार्य श्री नारदास जी महाराज की तृतीय कुबेराचार्य श्री बद्रीदास जी महाराज की चतुर्थ कुबेराचार्य श्री भगवान दास जी महाराज की पंचम कुबेराचार्य श्री प्रयागदास जी महाराज की षष्ठम कुबेराचार्य श्री शीतलदास जी महाराज की सप्तम कुबेराचार्य जगत गुरु श्री विचलदेवाचार्य महाराज की श्री सर्व संतन की, श्री सर्व देवन की, ज्ञान संप्रदाय की, श्री गुरु आदि साक्षात्कार की, कैवल धाम की तथा सत्संग कैवल साहिरे सब कैवल साहिरे સત્યવત કારણ ને પૂર્ણાતિ માટે આપણે આરતી કરવાની છે. દરેક પરિવાર કરી છે. આપણે ગુરુવારની સાતમીમાં 14મી એપ્રિલ મહિલા સંમેલન છે. આ 14મી એપ્રિલ આવશે મહિલા સંમેલનમાં ગુરુવારની સાતમીમાં મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તો દરેક મહિલા મંડળની બહેનોને ગામના પુષ્પોને આ સૂચના આપવામાં આવે છે. તો 14મી એપ્રિલની સાતમીમાં સવારે 9 વાગે આપણે આવી જવું અને આગલા દિવસે ગુરુવારની સાતમીમાં નોંધ કરાવી કે અમે આટલા સત્ય આવવાના છીએ. તો એ છે. ત્યારબાદ આપણું ગ્રંથ શિબિર 19મી એપ્રિલ થી 21મી એપ્રિલ આ ગ્રંથ શિબિર આપણે નજીક છીએ. દરરોજનું આપણે અવદાન કરી શકીએ. ગ્રંથ શિબિર પંચમ સુખ સંવેદની ગ્રંથ શિબિર છે. 19મી એપ્રિલે આપણા વિસ્તાર સવારે તમે 10 વાગે આવો તો પણ ચાલે અને સાંજે તમે કથા પૂરી થઈને નીકળી જાઓ તો પણ ચાલે. તો આપણા વિભાગ નજીક છે તો તમે ચોક્કસ ગ્રંથ શિબિરનો લાભ લેવા 14મી એપ્રિલથી લગભગ શનિ રવિનો સોમ આવે છે. તો રવિવારનો કોઈ દિવસ આવે છે તો આખો દિવસ આપણે કાઢીએ. ત્યારબાદ મુખ્ય આપણું ના 14મી એપ્રિલ મહિલા સંમેલન થતું. 19મી એપ્રિલથી 21મી મહિલા સંમેલન 14મી એપ્રિલ છે અને ગ્રંથ શિબિર પંચમની 19મી એપ્રિલથી 21મી એપ્રિલ છે. અને બીજું આ વખતે ગુરુજીને 75 વર્ષ અમૃત જયંતિ મહોત્સવ નિમિત્તે આપણે ગુરુજીની મહાન નિષ્ઠામાં આપણે આયોજન કરવું પડશે. તો ગુરુજીની મહાન નિષ્ઠામાં તારીખ આપણી 18મી મેથી 23મી અહીંયા ગ્રંથ શિબિર ગુરુજીની સભા આવી શકશે. 12મી મે યુવા શિબિર અને 12મી મે યુવા યુવા સંમેલન છે. આજે પતાવી આવી તો પરિવાર અને જરા
આમ થોડા આમ આવી જય પ્રભુ જય કરુણાનિધિ અખંડ અનાદિ પદની જાણ્ય સહિદી હે દેવે સંશય સગડા નિવારી સંશય સગડા નિવારી વૃત્તિ શુદ્ધ કીર્તિ પ્રભુ જય કરુણાનિધિ ચરણ શરણ નો મહિમા મહામંગળકારી પ્રભુ મહામંગળકારી મંદમતી નો માનવ મંદમતી નો માનવ ઉડે છે કઈ નીતિ પ્રભુ જય કરુણા નિધિ કરુણા સાગર નામ તમારો અવિચળ પદવાસે પ્રભુ અવિચળ પદવાસે શાનમાં શરણા ભક્તને શાનમાં શિરે બતાવી સીધે પ્રભુ જય કરુણા નિધિ જય કરુણા નિધિ પ્રભુ જય કરુણા નિધિ આરતી આરત પૂર્વક આરતી અમૃત પૂર્વક સુરતા કર લેતી પ્રભુ જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ સાગર મહારાજ કી જય કૈવલ ધામ કી જય જગત ગુરુ શ્રી અવિચળ દેવાચાર્ય મહારાજ કી જય સત કેવલ સાહેબ સત કેવલ સાહેબ સત કેવલ આપણે